ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો આ છે દુનિયાની સૌથી અમીરમાં અમીર રાશિઓ, જે વર્ષ 2025થી 2030 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે। મિત્રો માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 6 રાશિઓ અત્યંત ભાગ્યશાળી બનાવશે। મિત્રો માતા લક્ષ્મી હવે આ 6 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 6 રાશિઓ માટે 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન આ 6 રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીના સમાચાર, મોટા લાભ, ધન, મોટો યશ પ્રાપ્ત થશે, જેના કારણે તેમના જીવનમાં મોટો ફેરફાર થશે। તો ચાલો જાણીએ કે આ 6 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે, જે 2025થી 2030 સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે। હું તમને આ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યો છું। કૃપા કરીને આ વિડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ માટે મહત્વપૂર્ણ છે। વિડિયો શરૂ થતાં પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે। અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સમયસર વિડીયો મળતા રહે। હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ, જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ 7મા આસમાન સુધી પહોંચશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે માહિતી મળી શકે છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે, તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે। દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ વસે છે, પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવી પરિસ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 6 રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે। મિત્રો હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક મહાશુભ સંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે, જેના કારણે આ 6 રાશિઓને 2025થી 2030 સુધીનો સમય ખૂબ શુભ રહેશે। માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે। આ રાશિઓના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિઓના ભાગ્યનો તેજ વધશે, જેના કારણે તેના જીવનમાં હવે ફક્ત આનંદ જ આનંદ રહેશે। નંબર 1 મેષ રાશિ એક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ખૂબ જ વિશિષ્ટ અને શક્તિશાળી રાશિ માનવામાં આવે છે। વર્ષ 2025થી 2030 દરમિયાન મેષ રાશિના લોકો માટે ઘણા અદ્ભુત અને શુભ ફેરફારો થવાના છે। આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોનું ભાગ્ય 7મા આસમાને રહેશે। આ સમયગાળા વિશે અને તે કેવી રીતે મેષ રાશિના જીવનમાં પરિવર્તન લાવશે તે વિશે
વિગતવાર જાણીએ. મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે, જે ઉર્જા, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. મેષ રાશિના જાતકો સામાન્ય રીતે સાહસિક, આત્મવિશ્વાસથી ભરપૂર અને લીડરશિપ ગુણધર્મ ધરાવતા હોય છે. તેઓ નવી ચીજોની શરૂઆત કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને આગળ વધવા માટે હિંમતથી ભરપૂર હોય છે. તેઓ કોઈપણ પ્રકારની પડકારમણ પરિસ્થિતિમાં પોતાના માટે માર્ગ શોધવામાં નિપુણ હોય છે. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સફળતાદાયક રહેશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે કે પોતાના વ્યવસાયમાં નવી શરૂઆત કરવા માંગે છે, તેઓ માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. ભાગ્યશાળી લોકોની સાથે સંપર્ક વધશે, જેના કારણે તેમનો પ્રોફેશનલ નેટવર્ક મજબૂત બનશે. વેપારમાં નફો થશે અને મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ મહેરબાન થશે, જેના કારણે તમારા માટે 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. તમારા પૂર્વ જીવનનાને જે તકલીફ હતી તે હવે સમાપ્ત થવા લાગશે, કારણ કે આ સમયગાળો તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમારા કર્મ અને પરિવારના વાતાવરણ ખૂબ જ આનંદ રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે. વેપાર કરનાર લોકોને તેમના વેપારમાં નફો થશે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર થશે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની તૈયારી કરો. મિત્રો, કન્યા રાશિના લોકોને 2025 થી 2030 સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે ઘણો લાભ મેળવશો, તેથી આ સમયનો લાભ લો અને આ સમય તમારા હાથમાંથી જવા ન દો. નંબર 2, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા વિશેષ છે, જે એના કારણે તેમને જીવનમાં મોટો લાભ થશે અને તેમના જીવનમાં યશ મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે અને કર્મ અને કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. કન્યા રાશિના જાતકો માટે 2025 થી 2030 એક સોનાળું યુગ સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો માટે જીવનના તમામ ક્ષેત્રે ઉન્નતિના નવા મોજા આવશે. કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે બુદ્ધિ, આયોજન અને સંવાદના ગુણોને પ્રદાન કરે છે. આ ગ્રહના પ્રભાવથી આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકોની વિચારશીલતા અને શાર્પ મન પ્રગટ થશે, જેને તમને નવી તકોના દરવાજા ખોલવામાં મદદ કરશે. આર્થિક દ્રષ્ટિએ તેઓ માટે આ સમયગાળો વિશેષ લાભદાયક રહેશે, ખાસ કરીને જે લોકો વ્યવસાય, રોકાણ અથવા કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓને અચાનક ધન પ્રાપ્તિ થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ સાથે ઊંચી પદવી મળશે. તેમના આદર્શ કાર્યશૈલી અને કુશળતાના કારણે તેમને અનેક લોકો પાસેથી માનસિક સમર્થન અને પ્રશંસા મળશે. કન્યા રાશિના વ્યક્તિગત જીવનમાં પણ શાંતિ અને આનંદ વધશે. પરિવારમાં સુખ વાતાવરણ રહેશે અને જૂના મતભેદોનું સમાધાન થશે. લગ્ન માટે આ સમય શ્રેષ્ઠ છે અને દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. આરોગ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોને માન શાંતિ મળશે અને પૂર્વ આરોગ્ય સંબંધિત કષ્ટો દૂર થશે. આ ગ્રહોની સ્થિતિ લાભથી તેઓ નવી ઉર્જા અનુભવશે અને જીવનશૈલી સુધારવામાં સફળતા મળશે. તેઓ માટે આ માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેશે, જેના કારણે તમારી ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવા લાગશે. જો તમે કાંઈ પૈસા ઉધાર આપ્યા હોય તો
તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે, તમારા પ્રયાસો સફળ થશે, સમાજમાં તમારું માન સન્માન વધશે, માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તુલા રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2030 એક સકારાત્મક વિચારક શક્તિ અને સચોટ આયોજન ખાસ સફળદાયક સાબિત થશે. જો કન્યા રાશિના જાતકો આ અનુકૂળ સમયગાળાનો જ્ઞાન રીતે ઉપયોગ કરશે તો તેઓ પોતાની મહેનત અને બુદ્ધિથી ન પાત્ર પોતાનું જીવન સુધારશે, પણ દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ વ્યક્તિઓમાં પણ સ્થાન મેળવશે. નંબર 3, તુલા રાશિના લોકો માટે માતા અડોજ અને સુવર્ણ સમયગાળો સાબિત થવાનો છે, જે તેમના જીવનમાં અનેક પ્રકારની સફળતા અને સમૃદ્ધિ લાવશે. તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, જે સમતોલનતા, સૌંદર્ય, સમૃદ્ધિ અને સંબંધોના પ્રતીક રૂપે છે. આ સમયગાળા દરમિયાન તુલા રાશિના લોકો ભાગ્ય તમારા ઉત્તમ સ્થાન પર રહેશે, જેને તેમને જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ કરાવશે. વ્યવસાયમાં તેઓને નવી તકો મળશે અને તેઓ પોતાના કુશળ વ્યવસાયિક દક્ષતા દ્વારા મોટો નફો કમાવવા અને ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા સક્ષમ બનશે. નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને નવું માનસિક સંતોષ લાવનારા પ્રોજેક્ટ શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય રહેશે. આર્થિક રીતે આ સમયગાળા તુલા રાશિના લોકો માટે ચમત્કારિક રહેશે, ખાસ કરીને જે લોકો કલા, ફેશન, મનોરંજન અને સર્જનાત્મક ક્ષેત્રોનો કાર્ય કરે છે. તેઓને અતિક્રમ સફળતા મળશે. જૂના રોકાણો ફળ આપશે અને નવા આર્થિક સ્ત્રોત ઊભા થશે, જેના પરિણામે તેઓનો આર્થિક સ્તર વધુ મજબૂત બનશે. તુલા રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં પણ આ સમયગાળો આનંદમય રહેવાનો છે. પરિવાર સાથેના સંબંધોમાં વધુ પ્રેમ અને સમજૂતી હશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળો ઉમટશે. ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આરોગ્ય દ્રષ્ટિએ પણ આ સમયગાળો સારો રહેશે અને તુલા રાશિના જાતકોમાં નવી ઉર્જા અને સ્ફૂર્તિ અનુભવાશે. તેની સકારાત્મક દ્રષ્ટિએ શાંતિપ્રિય સ્વભાવ તેમને જટિલ પરિસ્થિતિઓમાં પણ સફળતાપૂર્વક આગળ વધવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન જો તેઓ તેમના કાર્યક્ષેત્રમાં નવા ઉપક્રમો શરૂ કરે અને પોતાની સંવાદશીલતા અને અવ્યવસ્થિત વિચારશક્તિનો ઉપયોગ કરે તો તેઓ વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનવાન લોકોમાં સામેલ થઈ શકે છે. તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો નોંધપાત્ર સંભાવનાઓથી ભરપૂર છે, પણ તે તેમના સપનાઓને સાકાર કરવા માટે એક શ્રેષ્ઠ અવસર છે, જ્યાં તેઓ જીવનમાં સમતોલનતા અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત કરશે. નંબર 4, મિથુન રાશિના લોકો માટે 2025થી 2030 સુધી માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે, જેના કારણે તમને વિદેશ યાત્રાની તક મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2030 વિશેષ પ્રગતિ અને સુખદાયક સમયગાળો સાબિત થવાનો છે, કારણ કે આ રાશિ માટે આ વર્ષમાં ગ્રહોનો અનુકૂળ સંયોગ ભાગ્યને ચમકાવશે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે બુદ્ધિ, સંવાદ શક્તિ અને વાણિજ્યના
કારક છે. આ સમયનું મિથુન રાશિના જાતકોના જીવનમાં નવી તકો અને સફળતાના અનેક માર્ગો ખુલશે. આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો તેમને અચાનક ધન પ્રાપ્તિ લાવશે અને જૂના રોકાણમાંથી મોટો નફો થવાની શક્યતા રહેશે. જે લોકો કારોબાર સાથે જોડાયેલા છે તેઓ નવા પ્રોજેક્ટ શરૂ કરશે અને વિદેશી બજારોમાં પણ નામના મેળવશે. નોકરીમાં આગળ વધવું હોય તો આ સમય શ્રેષ્ઠ છે, કારણ કે મિથુન રાશિના જાતકોને પ્રમોશન, નવા પદ અને વધતી મહેનતના પરિણામે ઊંચી ઓળખ મળશે. શૈક્ષણિક ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. વ્યક્તિગત જીવનમાં આ સમય શાંતિપૂર્વક અને આનંદમય રહેશે. જૂના મતભેદો દૂર થશે અને પરિવારના સભ્યો સાથે નવા સંબંધો મજબૂત બનશે. લગ્ન માટે કે પ્રેમ સંબંધો માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. મિથુન રાશિના જાતકોને આરોગ્યના મામલે પણ લાભ થશે અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી જીવનમાં નવા ઉલ્લાસ લાવશે. આ સમયમાં તેમની કુશળ સંવાદ શક્તિ અને વિવેક બુદ્ધિથી તેઓ તેમના ચાહિદા ક્ષેત્રોમાં અનોખો ઓળખ બનાવશે. મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સમગ્ર જીવનને નવા ઊંચે લઈ જવાની તકો સાથે આવ્યો છે અને જો તેઓ સચોટ આયોજન અને મહેનતથી આનો ઉપયોગ કરે છે તો તેઓ દુનિયાના સૌથી સમૃદ્ધ અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મેળવી શકે છે. નંબર 5 મીન રાશિ. મીન રાશિના લોકો માટે 2025 થી 2030 દરમિયાન માતા લક્ષ્મીનો ખાસ આશીર્વાદ રહેશે. માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેશે, જેના કારણે મીન રાશિના લોકોને ના જીવનના બધા દુઃખને તણાવ સમાપ્ત થશે અને ચારે તરફથી આનંદ મળશે. તમારે સંપત્તિમાં લાભ મળશે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. જો તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરો છો તો તમને માતા લક્ષ્મીના દૂર કરશે. મીન રાશિના જાતકો માટે 2025 થી 2030 એક અડોજ અને શ્રેષ્ઠ સમયગાળો સાબિત થવાનો છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે. મીન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે, જે ધર્મ, જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ સમયમાં મીન રાશિના જાતકોને પોતાના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરવાનો અવસર મળશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષો મીન રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે, જ્યાં અચાનક ધન પ્રાપ્તિ, જૂના રોકાણોમાંથી વિશાળ નફો અને નવા આર્થિક સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં તેમને વધુ જવાબદારીઓ અને ઉચ્ચ પદ મળશે, જ્યારે વેપાર કરતા લોકો માટે નવી બજારો અને આંતરરાષ્ટ્રીય રસ્તે પ્રખ્યાતિ મેળવવાની તક મળશે. મીન રાશિના જાતકો માટે આ સમયગાળામાં મનોકામનાઓ પૂર્ણ થશે, ખાસ કરીને શિક્ષણ અથવા કાર્યક્ષેત્રે મહાન સિદ્ધિઓ હાંસલ થશે. તેની સર્જનાત્મક અને કલાત્મક દક્ષતા તેમને બિઝનેસ અને કલા ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ અપાવશે. વ્યક્તિગત જીવનમાં તેઓ માટે આ સમય શાંતિપૂર્વક રહેશે. પરિવારમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ રહેશે. જૂના વિવાદોને અંત આવશે
જૂના વિવાદોનો અંત આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખ પળો ઉમેરાશે. આરોગ્યની દ્રષ્ટિએ આ સમયગાળો મીન રાશિના જાતકોને નવજીવન અપાવશે, કારણ કે પૂર્વના આરોગ્ય પ્રશ્નોનું નિરાકરણ થશે અને તેઓ શારીરિક અને માનસિક રૂપે વધુ મજબૂત અનુભવશે. આ સમયગાળો દરમિયાન મીન રાશિના જાતકોને આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે આગળ વધવું જોઈએ, કારણ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તેના જીવનમાં નવા અવસરો અને ધન પ્રાપ્તિના માર્ગો ખોલશે. આ ગ્રહોનો યોગ્ય રીતે અમલ કરીને મીન રાશિના લોકોનું દુનિયામાં સૌથી અમીર અને પ્રભાવશાળી વ્યક્તિમાં સ્થાન મેળવી શકશે. નંબર 6, કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે. માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારા માટે 2025 થી 2030 આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભ મેળવવાની ઘણી તક તમારા માટે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ છે. માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે તમારા માટે 2025 થી 2030 આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને ધન લાભ મેળવવાની ઘણી તક તમારા માટે ખુલશે. કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાની તક મળે છે. કુંભ રાશિના જાતકો માટે 2025 થી 2030 એક ચમકદાર અને સફળતાપૂર્વક સમયગાળો સાબિત થવાનો છે, જે તેમને જીવનદાન દરેક ક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ લાવશે. કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે, જે શ્રમ, સંયમ અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવાની શક્તિનું પ્રતીક છે. આ સમયગાળા દરમિયાન ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે કુંભ રાશિના જાતકોને જીવનમાં અનેક સફળતાઓ અને નવા અવસરો આવશે. આર્થિક રીતે આ સમયગાળા ખૂબ જ લાભદાયક રહેશે. વેપાર કરતા જાતકોને મોટો પ્રોજેક્ટ અને આંતરરાષ્ટ્રીય રસ્તે વેપાર વધારવાની તકો મળશે. રોકાણ અને આર્થિક યોજનામાં વિચારપૂર્વક લીધેલા નિર્ણયોથી વિશાળ નફો થશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અને ઉચ્ચ પદોની સાથે વધુ સન્માન અને માનસિક સંતોષ મળશે. તેમનો અનુભવ અને નવી દ્રષ્ટિ તેમની કારકિર્દીનું સ્તર વધુ ઊંચું કરશે. કુંભ રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં આ સમયગાળામાં વિશેષ સકારાત્મક રહેશે. પરિવારમાં પ્રેમ અને સમજૂતી વધશે અને નાતી સંબંધોમાં વધુ મજબૂતી આવશે. લગ્ન માટે આ શ્રેષ્ઠ સમય છે અને દાંપત્ય જીવનમાં સુખદ પળોનો ઉમેરો થશે. ગ્રહોની અનુકૂળતાથી તેઓને આરોગ્યના મામલામાં પણ લાભ મળશે. પૂર્ણ આરોગ્ય સંબંધિત કષ્ટોમાંથી મુક્તિ મળશે અને જીવનશૈલી સુધારવાથી તેઓ વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવશે. આ સમયગાળા દરમિયાન તેઓ વિઝનરી વિચારધારા, નવા પ્રોજેક્ટ માટે નવીનતા અને બિનદાસ્ત કાર્યોથી તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જશે. કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો સખત મહેનત, બુદ્ધિ અને યોગ્ય આરોગ્ય દ્વારા તેમના સપનાઓને સાકાર કરવાની શ્રેષ્ઠ તક છે. જો તમે આ તકોનો લાભ ઉઠાવીને આગળ વધો છો, તો તેઓ દુનિયાના સૌથી અમીર અને સફળ લોકોમાં સ્થાન મેળવી શકો છો. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં.